હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી સરસ મજાની સવાર પડી ગઈ છે. આજે થઈ ગયું છે બુધવાર એન્ડ અત્યારે હાલમાં વાગી ગયા છે 11:30. હું આઈ થિંક ઘરે આવી હતી 9:30 વાગે. ઘરે આવીને તો દીવો કર્યો માતાજીનો અને ગોગા મહારાજનો. સો યસ, દીવાબત્તી ઓલરેડી ઘરમાં થઈ ગઈ છે. સવારે જોબે જઈને આવી. એવરીડે જોબે જવાનું જ હોય. ચલો તમને દર્શન કરાવી દઉં એકવાર ફરીથી. મેં તો કરી લીધા છે ઓલરેડી. જય ગોગા બાપા, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. બહાર તો જો મસ્ત તડકો આવી રહ્યો છે અત્યારે હાલમાં. ગઈકાલે નાસ્તો બનાવ્યો તો ને હજુ ભર્યો નહીં મેં, એમના એમ જ છે. બાકી ઘરમાં જો એટલું મસ્ત અજવાળું લાગે ને. રવિએ તો બધી લાઈટો ચાલુ રાખી. બંધ, પેલી બંધ. ઓકે, હવે છે ને રસોઈની તૈયારી ચાલુ કરવી છે, કેમ કે ઓલમોસ્ટ 11:30 ઉપર થવા આવ્યું છે. સો એવું વિચારું છું કે બટાકાનું રસાવાળું મસ્ત શાક બનાવું, જે છાલવાળું હોય છે ને એ રહ્યું. એન્ડ જોડે રોટલી એન્ડ છાશ. મજા આવશે ખાવાની. ગરમા ગરમ રોટલી હોય ને બટાકાનું શાક તો મારું ફેવરેટ છે. એની ટાઈમ આપો કે એવરી 2 ડે આપો ને તો હું તો ખાઉં. સો ચલો હવે તૈયારી ચાલુ કરીએ. અંકિત એન્ડ સાહિલ બંને લોકો નીચે સ્ટોરમાં જતા રહ્યા છે. રવિ ઓફિસમાં બેઠા, એમનો હિસાબ કિતાબ જે હોય એ કરતા હશે. સો યસ, એન્ડ હું છું કિચનમાં. જો ગાઈસ, તૈયારીમાં ક્યાં પહોંચ્યું તમને એકવાર બતાવી દઉં છું. એન્ડ સાલવાળું બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે મેં. જોઈ લો, ઉપર કસૂરી મેથી નાખીએ. ઓકે, હજુ ચડાવવા મૂક્યું. સો પડે પડે ચડી જશે મસ્ત. આ બાજુમાં લોટ બાંધીને રેડી કરી નાખ્યો. વહેલો બાંધીને એટલે મસ્ત રોટલી થાય. અહીંયા આગળ છાશ બનાવીએ. ઓકે, જેમાં મસાલો નહીં નાખ્યો હજુ મેં. બાકી તો બસ આટલી જ તૈયારીઓ. એન્ડ એક બીજી વસ્તુ તમને બતાવું કે આજે છે ને બીજું કંઈક બનાવવાનો જ પ્લેનિંગ હતો, પણ એ રહ્યો કેન્સલ રાખ્યો. અને કેમ કેન્સલ રાખ્યો એ પણ બતાવું. સો તમારા લોકો જોડે પણ શેર કરું. મેં તો કોઈ દિવસે વસ્તુ હું લાવેલી નહીં એટલે મને ખબર નથી. બાકી જો બતાવું અહીંયા આગળ. ઓકે, તમે લોકો લાવતા હોય તો ના લાવતા. સો આ દેખાય રવૈયાનું પેકેટ. આવા 2 પેકેટ હું લાવી હતી. સો બહાર તો જેવા મસ્ત દોરેલા આવી, પણ અંદરથી જુઓ આવા. સો યસ, એન્ડ અમુક તો અંદર હળી જે લાવે હો, એટલે આજ પછી કોઈ દિવસ નહીં લાવું હું આ વસ્તુ. હવે કેટલું ગંદુ લાગે જુઓ. તમે લોકો પણ લાવતા નહીં. મારે તો પૈસા વેસ્ટ થઈ ગયા, પણ તમે લોકો ના કરતા. દેખાય, બહુ ગંદુ ગંદુ લાગે. જુઓ, બીજું એ બતાવું. આવું ખાતા નહીં અને લાવતા પણ નહીં. હું તો આજ પછી કોઈ દિવસ નહીં લાવવાની આવ્યું પેકેટ. એવું હતું એટલે તમારી જોડે શેર કરી દીધું છે. બાકી તો તમારા લોકોને લાવો હોય તો તમારી મરજી. આવા બધા ગાર્બેજ થશે. કેટલું મન હતું ખાવાનું, પણ શું ખાય તંબુરો. હેડો તાન હવે રોટલી બનાવવાનું ચાલુ કરું છું. શાક મૂકું છું પાછળ. પછી રવિને બેસાડી દઈશ ખાવા માટે. એન્ડ નીચેથી સાહિલને બોલાવીશ. તમારે બધાને પણ ખાવું હોય તો આવી જજો. બાકી ચાલો મળીએ ખાઈ પીને કામના ટાઈમે. સો ગાઈસ, આ બાજુમાં રોટલી ચાલુ કરી દીધી છે મેં. નીચે રવિને જમવા બેસાડી દીધા. જો બતાવી દો એકવાર. ઓકે, એમને કોથમીર સમારી નાખી દીધી શાકમાં. હજુ તો આ પહેલી જ રોટલી હ. રવિ, છાશ નહીં લીધી તમે? આ બાજુમાં પંખો ચાલુ કર્યો છે, એમ કે સખત ગરમી લાગે. આ ગેસનો તાપ એટલો અડે ને તે શેક તો સુધી અડે. શું કરો, ગરમીમાં તો બહુ જ ફમારી હોય. રહોડામાં રહેવું બહુ કાઠું કામ. જો એક રોટલી ડન થઈ ગઈ છે કમ્પ્લીટ.
સો ગાઈસ પેલા બંને લોકો જમીન નીચે જતા રહ્યા છો એન્ડ હવે છે ને વાસણ એવું તો બાકી છે પણ એના પહેલાં બાથરૂમ ધોવાનું વિચારું છું. સો બાથરૂમ ધોઈ દઉં. અમારા રૂમવાળું છે જે અમારો માસ્ટર બેડરૂમ છે ને એટલું એ એન્ડ જોડે જોડે જે અમે લોકોએ બેબી શાવરમાં કપડાં પહેર્યા હતા એ પણ નીચે મસ્ત સૂકવી દઉં કેમ કે બહાર છે ને બહુ મસ્ત તડકો આવી ગયો અત્યારમાં તો સુકાઈ જશે. સો યસ એવો વિચાર છે સુકવવાનો. જો સો ચલો કામકાજ કરીએ. બાકી એ બાથરૂમ ધોવા જાઉં ને એના પહેલાં વાસણો બધા ઉપર મૂકી દઉં તો વચ્ચે ના રહે, બધું વસ્તુ પડી ના રહે ને વચ્ચે, એના માટે બસ. સો યસ પછી હમણાં મોડા આવીને વાસણ ઘસીશ. થોડું ઘણું પેલું કામ પતાવી દઉં પછી. જો ગાઈસ રવિએ છે ને આ રહ્યું પહેર્યું હતું બેબી શાવરમાં અમે ગયા હતા ને ત્યારે હમણાં જ સન્ડે. યસ સો જો આ બધું તૂટી ગયું એટલામાં તો હજુ તો બીજી વાર જ પહેર્યું હો. આ તૂટ્યું પછી અહીંયાથી તૂટ્યું, ક્રેક થયું હો, આ બાજુમાંથી પણ ક્રેક થઈ ગયું. આ રહ્યું દેખાય જો છો ને પથારી ફેવરીને મેળ દીધી. કેટલું મસ્ત છો પણ ખબર નહીં આ ડાઘામાં બાગાએ હના પાડીને આવી. આવા બધું ડ્રાય ક્લિનિંગમાં આપવું પડશે. ઘરે તો કશું જ વોશ નહીં કરવાનું એમનું કપડું. પેલું મસ્ત ડિઝાઇન આ બધું આ રહ્યું આખું બનાવડાયેલું છે. પછી આ એનો કુર્તો જે પહેર્યો તો તે લોચા જેવો થઈ ગયો. બોલો બધું સરખું કરવાનું હોય. એમના કપડાં તો બહાર જ આપવાના ધોવા, ઘરે તો ખાલી મારી સાડી જ ધોવાની હોય. ફાઇનલી બધું કામકાજ પતી ગયું છે. બધું કામ પતાવતા 4:30 વાગી ગયા છે. એન્ડ યસ એક બાથરૂમ ધોયું, કપડાં નીચોઈને સૂકવ્યા એન્ડ વાસણ ઘસ્યા, કચરો વાળ્યો. બસ એટલું કામ કર્યું છે, બીજું કશું કામ નહીં કર્યું. જો તમને બતાવી દઉં એકવાર. ખાસા બધા વાસણ થયા હતા આજે તો ઢગલો જો. સો વાસણ ત્યાં ઘસ્યા એ બાજુમાં. અહીંયા આગળ રાતની તૈયારી કરીને મૂકી દીધી. જો દાળ અને ચોખા પલાળ્યા છે આજે કેમ કે હમણાંથી ઢોકળા બનાવ્યા નથી. સો યસ ઢોકળા ખાવા માટે આ બાજુમાં પંખો ચાલુ રાખ્યો હતો કેમ કે આજે એટલી બધી ગરમી અને અમે નીચે શોર્ટ્સ પહેર્યું અને શોર્ટ્સ બી પહેરાતું ને એટલી બધી ગરમી સખત. એટલે પછી અમે વિચારીએ છીએ કે અહીંયા બહાર પેલું અલગ ટાઈપનું કંઈક એસી આવે છે ને એવું લાવવાનું કેમ કે અહીંયા પંખાથી કામ ચાલે એવું નહીં. સો યસ રવિ કીધું છે ઓર્ડર કરી આપીશ. હવે જોઈએ ક્યારે ઓર્ડર કરે છે અને ક્યારે વસ્તુ આવે. બાકી તમને બહારનું બતાવું. જો કપડાં ત્યાં સુકાય છે, સુકાઈ પણ જવાયા છે આઈ થિંક. સો યસ આ મારી સાડી સૂકવી અહીંયા જો કોરીએ થઈ જઈ દેખાય કમ્પ્લીટ. સો યસ સાડી એન્ડ ડ્રેસ એ બધું સૂકવ્યું છે. રવિના કપડાં નહીં ધોયા કેમ કે રવિના કપડાં ઘરે નહીં ધોવા, એમના તો બહાર જ આપીશ ધોવા માટે. એન્ડ કચરો બચરો કમ્પ્લીટ વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ બાજુમાં ડાઇનિંગ ટેબલ ઉપરથી એ બધું મસ્ત ક્લિનિંગ થઈ ગઈ. બધું કમ્પ્લીટ ઠેકાણા કરી દીધું. હવે એવું વિચારું છું કે રૂમમાં એસી ચાલુ કરીને આરામ કરું. કામ તો કરવું છે બીજું એક્સ્ટ્રા પણ બહાર ઊભું રહેવાય એવું નહીં કેમ કે આજે બહુ ખબર નહીં સખત ગરમી આજે. એટલે હવે રૂમમાં જઈને એસી ચાલુ કરીને આરામ જ કરીશ. એટલે થોડીક આરામ કરીએ પછી મળીએ ત્યાં ગાઈશ મોડા. હજી રાત્રે ઢોકળા બનાવવાના છે એટલે મે બી વહેલા ઉઠીશ હું. શું ચલો મળીએ ડાયરેક્ટ રાત્રે જ. મસ્ત ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને આવી ગઈ છું બહાર એન્ડ આજે મસ્ત ઊંઘ પૂરી થઈ છે. સહેજે ઊંઘ નથી. સો યસ ફાઇનલી હવે રસોઈની તૈયારી ચાલુ કરીશ હું. આજે બનાવવાના છે ઢોકળા. સો હજુ તો બેટર મેં બનાવ્યું જ નથી. આ જો તમને લોકો બતાવી દઉં છું. દેખાય દાળ છે ને મેં તમને લોકોને બતાવ્યું હતું ને જે બપોરે પાણી એટલું ને એટલું જ છે. અત્યારે હાલમાં દાળ જ ફૂલી. મેં પાણી વેડ્યું નહીં કે કશું જ નહીં કર્યું અંદર. સો યસ દાળ ફૂલીને ઉપર આવી ગયું છે બધું સરસ. હવે એને આ મિક્સરમાં બ્લેન્ડ કરીશ કેમ કે મને આ મિક્સરમાં બ્લેન્ડ થયેલું સારું ગમે છે. સો યસ એક કમેન્ટ આવી હતી આઈ ડોન્ટ નો મને યાદ નહીં મેં શેર કર્યું હતું કે નહીં તમારા લોકો જોડે પણ યસ એક કમેન્ટ આવી હતી તમે બેટર કયા મિક્સરમાં બનાવો છો. સો યસ આમ આવ્યું છે ને એટલે મિક્સરમાં બનાવું છું. આ દેખાય
કેમ કે જે પેલું મોટું બ્લેન્ડર છે ને પ્રોફેશનલ, એમાં એટલું બધું ઝીણું દળાતું નહીં, એટલે મને એટલું બધું ગમતું બી નહીં. એમાં કકરું કરવાનું કે બધું હોય ને તો ચાલે, બાકી એટલું ના ચાલે આ બધામાં. સો યસ, હું એમાં બનાવું છું. સો ચલો હવે હું બેટર બનાવું, પછી મળીએ ત્યાં ગાઈસ. આ બાજુમાં દીવો થઈ ગયો છે હજુ. યસ, દીવો ચાલી જ રહ્યો છે. જય ગોગા બાબા, જય ગોગા મહારાજ, જય વારાહીમાં, જય માતાજી. સો યસ, સરસ મજાનો દીવો પણ થઈ ગયો હો ગાઈસ. મળીએ ત્યાં, ચલો તૈયારી કરી દઉં ગાઈસ. રવિ છે ને બટર લાવ્યા છે કેબોટનું. જો આર્યું બટર મોંઘું આવે છે, પણ અત્યારે એ લોકોએ 2.50માં મૂકેલું છે, જસ્ટ બિકોઝ ઓફ 4th of July આવે છે ને એના લીધે. સો યસ, અમે લોકો પણ લઈ આવજો, શોપિંગ કરી આવજો. એરિયા લાવ્યા છે, બહુ નહીં લીધા અમે લોકોએ, માપના જ લીધા છે. આઈ થિંક 4-5 જેવા, 4 છે. યસ, જો ગાઈસ બધું નાખીને મિક્સ કરી દીધું છે. અહીંયા આગળ ઓઇલ નાખ્યું, થોડું લસણ મરચાં, સોલ્ટ, એન્ડ આ જે બ્લેક પેપર છે ને અંદર જ નાખું છું. સો યસ, અંદર નાખી દીધું. હવે બધું મસ્ત મિક્સ કરી દઈશું, અને સોલ્ટ પછી ચાખી લે, વધારે ઓછું હોય તો પાછળથી એડજસ્ટ કરી લેવાનું. આજુ જાડું છે ને એટલે હજુ પાણી વેડીશ, અંદર એડ કરીશ, અને હરખું ખીરું મસ્ત બનાવી દઈશ. સો ચલો કમ્પ્લીટ બધું ડન કરી દઉં. અહીંયા પણ વાસણ મૂકવાનું હજુ બાકી છે, હજુ પાણી ગરમ થવા મૂક્યું નથી. એક બાજુમાં ચા ને એવું મૂકી દઈએ, કેમ કે ઓલમોસ્ટ જોઈ લો આટલા વાગી ગયા છે, 8:30 ઉપર. ઓકે, સો બનાવવાનું ચાલુ કરીએ. આજે તો 2 પંખા ચાલુ કરીને મૂકી દીધા, એક આ બાજુમાં મૂક્યો છે, એક પેલી બાજુમાં બારીમાં, અને ઢગલો વાસણ ભરાવાના, ઢગલો. યસ, જે છે બોરિંગ કામ, પણ કરવું પડશે. સો ચલો ગાઈસ, કામ બામ કરીએ. જો ગાઈસ બંને ડીશ રેડી કરીને મૂકી દીધી છે. અહીંયા ઓલરેડી પાણી ગરમ થવા માટે મૂકી દીધું. એન્ડ એક વસ્તુ હું ભૂલી ગઈ છું, પણ ઇટ્સ ઓકે, નેક્સ્ટ ડીશમાં નાખી દઈશ. સો આ બંને ડીશ તો મેં રેડી કરી નાખી છે, પણ એમાં ઈનો નાખવાનું હું ભૂલી ગઈ. હજુ તો હાલ જ યાદ આવ્યું, એટલે હવે ઇટ્સ ઓકે, જવા દો એમને એમ. નેક્સ્ટમાં નાખીશ જ્યારે બી આર્યું બનાવીશ ને ત્યારે. સો યસ, એટલું ભૂલી ગઈ છું. બાકી પાણી ગરમ થઈ ગયું છે, હવે ડીશને હું મૂકી દઈશું. એક હાથથી નહીં ફાવો મને, એના માટે મારા ફોન મૂકવો પડશે. સો આરે ડીશો મૂકું ને ત્યાં સુધી હું બધા વાસણ ભરાઈ દઉં. સો યસ, એટલું મારું કામ ઓછું. સો ચલો ગાઈસ, ઢોકળા બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ, કેમ કે મારા જોડે 20 મિનિટ જ છે. સો જેમ બને ને એમ ફટાફટ બનાવું. સો પછી મળીએ. જો ગાઈસ વાસણ બધા ભરાઈ દીધા, એન્ડ આજે કંટાળો નહીં આવ્યો ભરાવાનો, ભરાઈ નાખ્યા, કશું જ બાકી નહીં. એ રહ્યું કામ તો પતી ગયું. આ બાજુમાં હજુ તો ઢોકળાની 2 ડીશોય બની નહીં. જો ગાઈસ ઢોકળાની 3 ડીશ રેડી થઈ ગઈ છે. એન્ડ આજે અગેન મેં ટોકરમાં જ કાઢ્યા, કેમ કે ટોકરમાં મિક્સ કરવાની સારી મજા આવે છે, કશું બહાર ઢોળાય નહીં કે કશું જ નહીં. સો જોઈ લો, આ ઢોકળા બન્યા છે મસ્ત મજાના એવા. ઓકે, પહેલી ડીશ બની હતી આ રહી હતી. ઓકે, મસ્ત મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા. આ બાજુમાં અંકિત દૂધ લઈને આવ્યો, કેમ કે દૂધ પતી ગયું હતું. ચા ઉકળવા મૂકી દીધો હતો, પણ એને સાઈડમાં લીધો છે અત્યારે હાલમાં. સો ચલો ચા ને એવું બનાવીએ. આ બાજુમાં અંકિત અને સાહિલ તો ઘરે જ હતો, અંકિત ઘરે આવી ગયો છે, ભાવિકભાઈ આવ્યા છે. પેલી બાજુમાં રવિ ઊંઘ્યા છે અંદર, આઈ મીન આડા પડ્યા, કેમ કે બહાર બહુ ગરમી, એટલે અંદર એસી ચાલુ કરીને બેઠા. અને હું અહીંયા 2 પંખા ચાલુ કરીને અહીંયા હું ઊભી છું. સો ગાઈસ જમવાનું બની ગયું છે, બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું. એન્ડ આજે અમે લોકો ક્યાં બેસ્યા તમને જો કોઈ બતાવું. જો અહીંયાથી બધું ક્લિયર આઉટ કરી નાખ્યું. અહીંયા કોઈ બેઠું નહીં, એમાં જ છે પેલા ડ્રોવરમાં ફર્સ્ટ પેલા રૂમમાં બેઠા છીએ ગાઈસ, એસી ચાલુ કરીને. જોઈ લો, અહીંયા બધું ગોઠવાઈ ગયું સામાન. ઢોકળા વઘારી દીધા છે. પેપર ના 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 નાખો, ના તમારા નાખજો. ના 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 અમારા ના, હું નહીં ખાઉં, જો કહી દઉં. આ ચા બનીને રેડી થઈ ગયો.
આ રવિનો નવો નવો નખરો હુજી હાઈશ બે વાડા ખાવાના ગાઈસો. સો ગાઈસ ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ કામ બામ પતાવીને. બહાર તો બેસાયું નથી એટલે બધા લોકો અંદર બેઠા છે એસી ચાલુ કરીને. સો મળીએ હમણાં મોડા. ત્યાં હાલમાં 11 વાગી ગયા છે. જમવાનું ડન થઈ ગયું, કામકાજ પણ પતાવી નાખ્યું છે. સો યસ આજે વહેલા કામ પતી ગયું છે. બહુ વાસણ નહોતા કેમ કે મેં છે ને પહેલાં વાસણ ઘસી દીધા હતા એટલે બહુ નહોતા થયા, બસ થોડાક જ થયા છે, એટલા બધા બી નહીં. સો યસ બધું જ કામકાજ ડન થઈ ગયું છે. પહેલાં 4 જણા રૂમમાં જતા રહ્યા છો, હવે હું પણ રૂમમાં જાઉં છું. માતાજીની લાઇટ બંધ કરીને પબજી રમવા બધા લોકો બેસી ગયા છે. સો હવે હું પણ થોડીક વાર રમી લઉં. તો ચલો મળીએ હમણાં મોડા ઊંઘવાના ટાઈમે. સો ગાઈસ અત્યારે હાલમાં રાતનો 1 વાગી ગયો છે. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો આજનો વ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.